પૂર્વ પ્રસંગમાં આપણે 79 અને 80મું નામ શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી અવગાહન કર્યું. થોડું એનું આપણે વિહંગાવલોકન કરી લઈએ. ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી એ વાત સમજાવે છે કે આગળનું જે નામ હતું એટલે વ્રજપ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ, તો વ્રજપ્રિય હોવા છતાં પણ તેમાં સ્થિતિ કરવાનું શું પ્રયોજન, એવી શંકાના જવાબમાં પુષ્ટિ લીલા કરતા એ નામ આવે છે. પુષ્ટિ લીલા કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એનો આશય એ રીતે છે કે ભગવાન અપી પુષ્ટિ લીલામ રાસાદિ લીલામ બ્રજે એવ કૃતવાન, એટલે કે ભગવાને પણ પુષ્ટિ લીલા, અનુગ્રહ લીલા, ભગવાને ભક્તો ઉપર જે અનુગ્રહ કરી અને સારસ્વત કલ્પમાં પ્રગટ થઈને જે બધા વ્રજવાસીઓને પોતાનામાં નિરુદ્ધ કરવા માટે પ્રભુએ જે પુષ્ટિ લીલા કરી, આદિ શબ્દથી બધી જ લીલા સમજવી. રાસ આદિ તો રાસ વગેરે અનેક જે પ્રભુની લીલાઓ છે એ વ્રજમાં પ્રભુએ કરેલી છે એવું જાણીને જ્ઞાત્વા સ્વયં અપી સ્વીયેસુ તલ લીલા પ્રકાર જ્ઞાપનાય તલ લીલા અનુકરણમ કૃત્વા નીતિ જ્ઞાપનાય ઉક્તમ પુષ્ટિ લીલા કરતા. તો પ્રભુએ વ્રજમાં આવી પુષ્ટિ લીલા કરી છે, તો શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના સેવકોને એ લીલાનો પ્રકાર જણાવવા તે લીલાનું અનુકરણ કર્યું છે. એટલે એ પુષ્ટિ લીલાનો પ્રકાર, ભગવાને જે સારસ્વત કલ્પમાં પુષ્ટિ લીલા કરી એ પુષ્ટિ લીલાનો પ્રકાર જણાવવા તે લીલાનું અનુકરણ કરેલું છે એવું જણાવવા માટે આ પુષ્ટિ લીલા કરતા નામ આવી રહ્યું છે. તો અનુકરણ એટલે શું? અનુકરણ એટલે શું? મહાપ્રભુજીએ રાસાદી લીલા કરી હતી એવું નહીં, પરંતુ ભગવાને જે રીતે સારસ્વત કલ્પમાં પ્રગટ થઈને બધા વ્રજવાસીઓને એવી લીલાઓ કરીને, બાળ લીલા, કિશોર લીલા, પોગણ લીલા, દાન લીલા, માન લીલા વગેરે વગેરે, એના દ્વારા ભગવાને ભક્તોનો પોતાનામાં નિરોધ કર્યો છે. એ જ લીલાને ફરીથી, એ જ પુષ્ટિ લીલાને શ્રી મહાપ્રભુજીએ ફરીથી ભૂતલ ઉપર ભક્તોના ઘર ઘરમાં પ્રગટ કરી. એવું અહીંયા અનુકરણનો અર્થ સમજવાનો છે, જેની વિશેષ વિવેચના આપણે કીર્તનમાં કરી હતી. એક કીર્તન આપણું જે અધૂરું છે એને પણ આજે આપણે લેશું. ત્યાર પછી રહપ્રિય યદ્યપિ સ્વીયાનામ જ્ઞાપનાય અનુકરણેન રસાનુભવમ કારિતવાન તથાપિ સ્વયં એતદ લીલા રસાનુભવ એકાંત એવ કરોતિ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ રહપ્રિય ઇતિ રહ એકાંતમેવ પ્રિયમ યસ્ય સહ. જો કે શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને જણાવવા એવી પુષ્ટિ લીલાનું અનુકરણ કરી અને એ ભગવદ રસનો અનુભવ કરાવ્યો, છતાં પણ પોતે એ લીલાના રસનો અનુભવ એના જે અંતરંગ ભક્તો છે, દામોદરદાસજી, કૃષ્ણદાસ મેઘન વગેરે જે ભગવદીઓ છે, એની સાથે એકાંતમાં જ એ રસનો અનુભવ કરે છે એવું જણાવવા માટે આ રહપ્રિય નામ આવે છે. એટલે કે એકાંત જેને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. હવે આ ટીકાનો જે થોડો વિસ્તાર ગુજરાતીમાં જે શ્રી ગોકુલનાથજીની ટીકા એક પ્રગટ થઈ છે, આ ટીકાનો વિસ્તાર એમાં સમજાયો છે. એને પણ આપણે થોડું અવગાહન કરીને આગળ આપણે જે કીર્તન અધૂરું છે એ લેશું. તે ગુજરાતી ટીકા જે છે એની ઉત્થાનિકામાં અહીં એવી શંકા થાય
કે શ્રી મહાપ્રભુજી પોતાના અત્યંત પ્રિય વ્રજમાં ભાવાત્મક સ્થિતિ કરવાનું મૂળ કારણ શું છે? આ શંકાના સમાધાન માટે હવે આગળનું નામ નિરૂપણ કરે છે કે પુષ્ટિ લીલા કર્ત્રય નમઃ. પુષ્ટિ લીલા કરતા આ નામનો વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી કરે છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી આચાર્ય ચરણોએ આપે સ્વયં શ્રી કૃષ્ણ અવતારની રસ વિહાર, રાસ વિહાર આદિ લીલાઓ વ્રજમાં જ કરી છે. જ્યારે આપ વ્રજમાં પધારે છે ત્યારે શ્રી ઠાકોરજી સ્વરૂપે આપને સંયોગ લીલાનું અને શ્રી સ્વામિનીજી સ્વરૂપે વિપ્રયોગ લીલાનું સ્મરણ આવે છે. અને આપ સ્વયં ઉભયાત્મક સ્વરૂપે, તો શ્રી મહાપ્રભુજી છે તો તૃતીયાત્મક સ્વરૂપ છે, ઉભયાત્મક સ્વરૂપ છે. તો સ્વયં ઉભયાત્મક સ્વરૂપે જે રસ લીલા જે છે, રાસ આદિ લીલાઓ જે છે એ કરી છે તે આપના હૃદયમાં ઉચ્છલિત થઈ જાય છે. એટલે જે શ્રી વલ્ભાષ્ટકમાં ગુસાઈજીએ કહ્યું છે, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. તો જે પ્રભુએ લીલાઓ કરી છે એ લીલાઓથી આચાર્યજીનું શ્રી વિગ્રહ, શ્રી અંગ ભરપૂર છે. એમાં ભગવદ્ લીલાની જ્વાર આવે છે. જ્વાર એટલે ભરતી. જેમ સમુદ્રમાં પૂનમના દિવસે ભરતી આવે એમ વૃંદાવનના ચંદ્રમાને જોઈને મહાપ્રભુજીમાં પણ લીલા રસની જ્વાર આવે છે, ભરતી આવે છે. એનો અનુભવ પોતાની સાથેના જે ભક્તો છે, દામોદરદાસ હરસાનીજી, હમણાં જેનો જન્મદિવસ હતો ચોથના દિવસે, તો દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન આદિને પણ આપ એ લીલાનો અનુભવ કરાવો છો. અને બધા ભગવદીઓ જે આચાર્યજીની સાથે હતા તેને વ્રજની અંદર એ લીલાઓનો અનુભવ શ્રી આચાર્ય ચરણોની કૃપાથી થયો છે. તેમાં પુષ્ટિ લીલા કરતા સ્વરૂપને તો અંતરંગ ભક્તોને રાસાદિ વિહાર લીલાનો અનુભવ કરાવે છે અને સામાન્ય જીવોને શાસ્ત્ર મત અનુસાર કથા પ્રસંગો કહે છે. એટલે કે તત્તદ લીલાના કથા દ્વારા એ અનુભૂતિ મહાપ્રભુજી ભક્તોને કરાવે છે. પૂર્વે શ્રી કૃષ્ણ અવતારમાં એટલે સારસ્વત કલ્પમાં જે ભક્તો, જે વ્રજ ભક્તો સાથે વ્રજરમણ, રાસ વિહાર આદિ લીલાઓ કરી હતી એ જ અંતરંગ ભક્તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે પણ બિરાજે છે. એટલે વાર્તા પ્રસંગોમાં આવે ને કે કોઈ લલિતાજી છે, કોઈ વિશાખાજી છે, બધા ભક્તજનો છે એ નિત્ય લીલાના જ જીવો છે. તો એ વાત અહીંયા સમજાવે છે કે મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે પણ એ શ્રી મહાપ્રભુજીની સાથે નિત્ય લીલાના જ જીવો છે, નિત્ય લીલાના જ ભક્તો બિરાજે છે. આથી એ લીલાનું વર્ણન અને પુષ્ટિ લીલાનું અનુકરણ આપ કરે છે. એનું કારણ આપ સ્વયં પુષ્ટિ લીલાના કરતા છે. આથી એ જ પૂર્ણ પુરુષોત્તમ, એ જ શ્રી સ્વામિનીજી સહિત અંતરંગ વ્રજભક્તો હોવાથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભ તેમની પુષ્ટિ વિહાર લીલા અને એ જ વ્રજભૂમિનું તાદાત્મ્ય રૂપ એટલે કે અભિન્ન ભાવનું નિદર્શન કરવા માટે આ પુષ્ટિ લીલા કર્ત્રય નમઃ એ નામનું આ નિરૂપણ કર્યું છે. હવે અહીં એવી શંકા થાય કે ભાઈ શ્રી મહાપ્રભુજી નિજ સેવકોની આગળ પુષ્ટિ લીલાની
કથા દ્વારા વર્ણન તો કરતા હશે. એટલે જે લીલા પ્રભુએ સારસ્વત કલ્પમાં કરી હતી એ જ લીલાને મહાપ્રભુજી કથા દ્વારા કૃપૈ તત્કથા પ્રદહ, કથા દ્વારા ફરીથી એ લીલાનું દર્શન શ્રી મહાપ્રભુજી નિજજનોને કરાવે છે. તો એમને રસાનુભવ કઈ રીતે થતો હશે, આવી શંકાના સમાધાન માટે આગળનું નામ આવે છે રહપ્રિય. એટલે શ્રી મહાપ્રભુજી કથા દ્વારા, મહાપ્રભુજી પુષ્ટિ લીલાની કથા દ્વારા એનું વર્ણન તો કરે છે, તો એ કથા દ્વારા રસાનુભવ કઈ રીતે થતો હશે એના જવાબમાં રહપ્રિય નામ આવે છે. આ નામનું વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી કરે છે કે રસાત્મક પુષ્ટિ લીલાની કથા અધિકાર વિના કહી શકાય નહીં. એટલે મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે, ષોડશ ગ્રંથો છે, શાસ્ત્રા સર્વનિર્ણય છે, એનું આપણે સત્સંગ કરી શકીએ બધાની સાથે. ભગવાનના મહાત્મયનું વર્ધન કરનારા જે બી ભગવાનના ગુણો છે, ભગવાનના નામ રૂપ ગુણ છે, લીલા ચરિત્રો છે કે જેના દ્વારા પ્રભુનું મહાત્મય વર્ધન થાય, મહાત્મય વર્ધનાત્મક જે લીલાઓ છે એનો પણ આપણે સત્સંગ કરી શકીએ. પરંતુ જે ગોપનીય લીલાઓ છે ભગવાનની, એનો સત્સંગ બધાની સાથે ન થઈ શકે. તેથી અહીંયા કહે છે કે આવા રસાનુભવ માટે રહપ્રિય, એકાંત પ્રિય છે જેમને, પોતાના એકાંતિક જે સેવકો છે, એટલે અનન્ય સેવકો છે કે જે એવા ઉત્તમ અધિકારી છે, જે લીલાના એવા લીલાની અંદરથી છૂટા પડેલા મહાપ્રભુજીની સાથે રહેલા જે બધા સખીજનો છે, બધા ભક્તો છે, તો એવા એકાંતિક સેવકોને આ પુષ્ટિ લીલા રસ કથાનો અનુભવ કરાવવા માટે આપ એકાંતમાં બિરાજે છે. એટલે આવા જે ભગવદીઓ છે શ્રી મહાપ્રભુજીની સાથે રહેવાવાળા, એને શ્રી મહાપ્રભુજી આવી કથા દ્વારા, રસાત્મક લીલાઓની કથા દ્વારા એ અનુભવ શ્રી મહાપ્રભુજી કરાવે છે. અને એ લીલા રસનો અનુભવ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીને એકાંત પ્રિય છે, એકાંતમાં બિરાજે છે. અને તેવા અધિકારી ભક્તો પણ જ્યારે દૈન્ય અને આરતીપૂર્વક વારંવાર પ્રાર્થના કરે ત્યારે જ આપ શ્રી મહાપ્રભુજી અલૌકિક દિવ્ય રહસ્ય લીલા કથાનો અનુભવ કરાવે છે. એટલે વાર્તા પ્રસંગમાં આવે કે ભાઈ લીલા રસમાં છકે રહેતે, તો લીલા રસમાં મગ્ન થઈ જતા કેટલા દિવસો સુધી એને દેહનો અધ્યાસ પણ બાધારૂપ ન થતો હોય. એનું કારણ શું? કે એનું કારણ આ ભગવાનની જે રસાત્મક કથાઓ છે એનાથી એનું દેહાનુસંધાન પણ છૂટી જતું એમ. તો એવી અલૌકિક રહસ્ય લીલા કથાનો અનુભવ શ્રી મહાપ્રભુજી એવા અંતરંગ ભક્તોને, અનન્ય ભક્તોને એકાંતમાં કરાવે છે, એટલે રહપ્રિય. અને આ કારણથી આપને એકાંત અત્યંત પ્રિય છે એવું જણાવવા માટે આ નામનું નિરૂપણ કર્યું છે. તો આપને એકાંત અત્યંત પ્રિય છે એ સ્પષ્ટ થાય છે. કેવી રીતે? કે શ્રી મહાપ્રભુજીના તમે 84 બેઠકો જુઓ તો એ માત્ર 1-2 બેઠકોને બાદ કરતા મોટા ભાગના બેઠકો છે ગામની બહાર જ હતા. હા, હતા ને. આપણા જુનાગઢમાં જો કેટલા ગિરનારની તળેટીમાં છે ને એકાંત રહપ્રિય. કોઈ જગ્યાએ દૂર હતા તો અત્યારે ત્યાં ગામની બધી ડેવલપમેન્ટ થવાના કારણે પહોંચી ગઈ ત્યાં. પરંતુ હકીકતમાં મહાપ્રભુજી તો રહપ્રિય છે. રહપ્રિય એટલે કે આ બધી જે શહેરની ધમાલ, આવી બધી જે લોકો ભેગા થાય એવું મહાપ્રભુજીને પસંદ નથી. એ જે નિજજનો છે
જે વૈષ્ણવ ભક્તો છે એની સાથે જ મહાપ્રભુજી હંમેશા આવી રસાત્મક જે લીલાઓની કથાઓને સ્વરૂપાત્મક રીતે એને પ્રદાન કરે છે. હા, સાથે જ રહેતા હોય. એટલે રહપ્રિય એટલે મહાપ્રભુજીને એકાંત પ્રિય છે, એટલે પોતે એકલા એકલા કોઈ પૃથ્વી પરિક્રમા કરતા હતા એવું નહીં. એકાંત પ્રિય છે એટલે ભગવદ્ લીલાનો અનુભવ કરવા માટે જે જનસમુદાય છે એમાં મિક્સ નથી થતા મહાપ્રભુજી. સમજો, ગમે ત્યાં પધાર્યા તો એ જનસમુદાયમાં વચનામૃત કરીને પાછા, વૈષ્ણવ સમુદાય હોય તો એમાં વચનામૃત કરીને પાછા ગામની બહાર જ્યાં પોતાનું સ્થાન હોય, જ્યાં ઉતર્યા હોય ત્યાં બગીચીમાં આપ પધારી જતા. સમજાણું ને? તો રહપ્રિય એટલે આ રીતે એનો અર્થ સમજવાનો છે. રહપ્રિય એટલે એકલા જ રહેતા એવું નહીં, પણ જે નિજજનો છે એની સાથે એકાંતમાં ભગવદ્ લીલા કથાનું રસપાન કરવા માટે ને કરાવવા માટે શ્રી મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. એટલે આપણે ત્યાં એવા ઘણા બધા પ્રસંગો વાર્તાની અંદર આવે છે કે જે આવી પ્રભુની રસાત્મક લીલાનો સત્સંગ કરતા હોય અને સામે અનધિકારી હોય તો ઠાકોરજીને પરિશ્રમ થયો, એવું વાર્તા પ્રસંગોમાં આવે કે ભાઈ એક ભગવદી ત્યાંથી પસાર થયા અને બીજા કોઈ વૈષ્ણવ છે આવી રસાત્મક લીલાનો સત્સંગ કરતા હતા, તો એની પાછળ ઠાકોરજી પરિશ્રમિત થઈને ઊભા હતા, ઠાડા હતા. એટલે ઠાકોરજીને એ ગમ્યું નહીં. પછી એને વૈષ્ણવને જે ભગવદી હતા એણે કહ્યું કે ભાઈ તમે આવી લીલાઓનો સત્સંગ બધાની સામે નહીં કરો, ઠાકોરજીને ન ગમે. એવા જે અધિકારી હોય, જેને પ્રભુનું એવું પૂર્ણ મહાત્મ્ય હોય, એવા જે લીલાઓના શ્રવણ કરવાથી પણ એને પ્રભુમાં કોઈ અન્યથા બુદ્ધિ ન થતી હોય, કોઈ અસંભાવના વિપરીત ભાવના ન થતી હોય, એવું દ્રઢ મહાત્મ્ય હોય તો પછી કોઈ વાંધો નહીં. નહીંતર શું થાય કે અનધિકારીની સામે એવી કથા કરવાથી રસાભાસ થાય. આમાં એક ટીકાકારે સમજાવ્યું છે કે રસાભાસ સ્યાત. કોણે સમજાવ્યું? 5મી જે ટીકા છે ને એમાં શ્રી વલ્લભજીએ સમજાવ્યું છે કે ઇતિ અત્ર રસાભાસ સંભવાત તાસ્તુ એકાંત એવ સંભવંતી ઇતિ તત્પ્રિય છે ને, કે રસાભાસ ન થાય એટલા માટે જે નિજજનો છે એની સાથે એકાંતમાં જ મહાપ્રભુજી હંમેશા આ લીલા કથાનું અવગાહન કરે છે. હવે આપણે જે આપણું ગયા વખતનું કીર્તન હતું અધૂરું એને આપણે લઈ લે. શ્રી મહાપ્રભુજીની વધાઈમાં પુષ્ટિ લીલા કરતા. તો પુષ્ટિ લીલા કરતામાં જે નિત્યનો સેવાક્રમ વર્ણન કર્યો હરિરાયજીએ, હરિરાયજીનું કીર્તન છે કેદાર રાગમાં. કીર્તનમાં આપણે શ્રી મહાપ્રભુજીની જે વધાઈ છે એમાં 316 પેજ ઉપર 118મી વધાઈ છે કેદાર રાગમાં. એ આપણે પુષ્ટિ લીલા કર્ત્રય નમઃ, પુષ્ટિ લીલા કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. હરિરાયજીનું પદ છે અને નિત્યનો ક્રમ અને આખા વર્ષના જે ઉત્સવોનો ક્રમ છે, તો નિત્યક્રમ અને વર્ષોત્સવ ક્રમ એ વર્ણન હરિરાયજીએ કરેલું છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, આવું ઠાકોરજી યશોદાજીને કહે છે. વલ્લભના ગૃહ કેમ ભાવે ભાઈ? કે પુષ્ટિ લીલા કરતા છે. ઠાકોરજીને ખૂબ લાડ લડાવ્યા છે આચાર્ય ચરણોએ, ગુસાઈજીએ. એટલે કીર્તનમાં આવે ને કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. બિલાવલમાં છે ને, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. ગુસાઈજીના હાથનું મને બહુ ગમે.
તો એવી જ રીતના અહીંયા રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. એમાં આપણે નિત્યક્રમ જોયો તો સવારથી જગાવાથી લઈને હવે ઉત્સવક્રમ શરૂ થાય છે જન્માષ્ટમીથી. જન્માષ્ટમીથી એટલા માટે કે ઠાકોરજીનું પ્રાગટ્ય થાય પછી સેવાનો ક્રમ શરૂ થાય ને. પ્રાગટ્ય જ ન થાય તો સેવાનો ક્રમ કેવી રીતના શરૂ થાય? એટલે જેવી રીતના ભાગવતજીમાં પણ જન્મ પ્રકરણથી પ્રભુની લીલા દસમ સ્કંધની અંદર પ્રભુનું જ્યાં પ્રાગટ્ય થાય છે ત્યારે નિરોધ લીલા શરૂ થાય છે. એવી રીતના અહીં પણ જન્માષ્ટમીથી શરૂ કરે છે હરિરાયજી. જો 8 લીટી 8 પંક્તિ સુધી આપણે જોયું હતું ગયા વખતે. હવે આગળ જુઓ. જન્મ દિવસ જબ આવત મેરો આંગન ચોક પુરાવે. યશોદામાને ઠાકોરજી કહે છે કે જો મહાપ્રભુજી મને કેવા લાડ લડાવે છે કે જ્યારે મારો જન્મદિવસ આવે, આઠમ આવે, ત્યારે જન્મ દિવસ જબ આવત મેરો આંગન ચોક પુરાવે. ત્યારે તો કેવી તૈયારીઓ કરે છે, આંગણામાં ચોક પુરાવે છે. પછી ધ્વજા પતાકા તોરણ માલા સબે શૃંગારી શેરી. બધી ધ્વજા પતાકા તોરણ માલા બધી શેરીઓ, ઘર બંધનવાર બંધાઈ, બંધનવાર બાંધે છે, ચોક પુરાવે છે, બધું સજી ધજીને બધી સજાવટ કરે છે, બધી સુંદર સુંદર સામગ્રી કરે છે, કેવી કેવી તૈયારીઓ કરે છે. અને સાથે સાથે બાજે બાજત બહુવિધ દ્વારે બંધનવાર બંધાવે. અને સુંદર સુંદર વાદ્યો, ઢોલ નગારા શરણાઈ એ બધા વાદ્યો, પખાવત છે, એ બધા વગડાવે છે ઠાકોરજીનું પ્રાગટ્ય ઉત્સવને નિમિત્તે. તો બાજે બાજત બહુવિધ દ્વારે, દ્વાર ઉપર અનેક વાદ્યો વાગી રહ્યા છે અને બંધનવાર બંધાવી છે. એટલે તોરણો, પછી ધ્વજા પતાકાઓ બાંધેલા છે. પછી બધા જે ગંધર્વો છે, ગુનીજનો છે, એ બધા મારા યશોગાન કરવા માટે આવી ગયા છે કે મેરે ગુણ ગુનિયન પર મોકો સુરનસો ગાય સુનાવે. એટલે બંદીજનો છે એ પ્રભુના યશોગાન કરે છે, એનું વર્ણન આવે ને જન્માષ્ટમીના કીર્તનોમાં. કે બધા બંદીજન છે, ગંધર્વો ગાન કરે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, ઇત્યાદિ ઇત્યાદિ. તો મેરે ગુણ ગુનિયન પર, જે ગુણીજનો છે એના દ્વારા સુરનસો ગાય સુનાવે, સુંદર મધુર સ્વરથી એ ગાયને સંભળાવે છે. આપણે પણ ઠાકોરજીને સુંદર સુંદર કીર્તનો જન્માષ્ટમીની વધાઈઓ ગાઈને સંભળાવીએ છીએ. હરદ દૂબ અક્ષત દધી કુમકુમ મંગલ કલશ ધરાવે. એટલે હળદીના ચોક પૂરવામાં આવે છે. હરદ દૂબ હોવું છે. મંગલ થાય એટલા માટે આ બધા કળશ સજાવે છે. આપણે પણ ઉત્સવમાં કરીએ ને તો હરદ દૂબ અક્ષત ચોખા, દધી કુમકુમ કંકુ, મંગલ કલશ ધરાવે. મંગલ કલશ રાખેલા છે નાળિયેર અને આંબાના પર્ણો સાથે. તો એવા મંગલ કલશો રાખ્યા છે આંગણે, આપણે દ્વારે દ્વારે. પછી દાન આપે છે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના પ્રાગટ્ય વખતે. ધેનુ દિવાય દ્વિજન પે મોસો આશીર્વાદ પઢાવે હો. એટલે ગાયોના દાન આપે છે બ્રાહ્મણોને, ઉત્તમ બ્રાહ્મણોને ગાયોના દાન આપે છે. અને આશીર્વચન, સ્વસ્તિ વાચન વગેરે બ્રાહ્મણો છે વેદના શ્લોકોથી એ વખતે આશીર્વચન આપે છે, સ્વસ્તિ વાચન કરાવે છે. કેતિક બાત કહો મેં હિતકી મોપે કહત ના આવે. ઠાકોરજી યશોદાજીને કહે છે કે ભાઈ કેટલું હું વર્ણન કરું. એવા મહાપ્રભુજી મારી સેવા કરે. મહાપ્રભુજી એવી પુષ્ટિ લીલા કરતા છે કે મારાથી એનું વર્ણન થઈ ન શકે. ઠાકોરજી કહે છે યશોદાજીને કેતિક એટલે કેટલીક, કેતિક બાત કહો મેં હિતકી મોપે કહત ના આવે. મારાથી એનું વર્ણન ન થઈ શકે. પછી હવે ઠાકોરજીનું પ્રાગટ્ય થયા પછી પલના મહોત્સવ આવે છે કે પલના ઝુલાવત વિવિધ ભાંતિ કે રંગ રંગ કે લાવે.
એટલે પલના પણ શ્રી મહાપ્રભુજી સુંદર સજાવીને ઠાકોરજીને એમાં ઝુલાવે છે. વિવિધ ભાંતિ કે પલનાઓ છે એમાં ઠાકોરજીને ઝુલાવે છે. અને બીજા દિવસે આ રાત્રિનો ક્રમ છે. જન્માષ્ટમી પછી પલના, અને પલના પછી સવારે દધી કાદો અતિ કરત પ્રીતિ સો ફૂલે અંગ ન સમાવે. અને સવારમાં નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી દીએ ઘોડા દીએ ઓર દીએ પાલકી. એવી રીતના નંદ મહોત્સવ હેરી હે ભૈયા હો, આજ નંદરાય કે આનંદ ભયો. તો એ રીતે દધી કાદો અતિ કરત પ્રીતિ સો ફૂલે અંગ ન સમાય. અને મહાપ્રભુજી ગુસાઈજી એવા આનંદિત છે, ફૂલી અંગ ન સમાય. જેમ યશોદા રાની સોવન ફૂલે ફૂલી, એવી રીતના મહાપ્રભુજી પણ ઠાકોરજીના જે જન્મોત્સવ છે એ વખતે તો ફૂલે અંગ ન સમાય. પછી તો હવે રાધાષ્ટમી આવે છે. ઠાકોરજીના પ્રાગટ્ય પછી કયો ઉત્સવ આવે છે? રાધાષ્ટમી આવે છે. એનું વર્ણન કરે છે હરિરાયજી. રાવલ મેં રાધા મંગલ, કીર્તિ જસ સરસ બધાઈ ગાવે. એટલે રાવલમાં જે રાધાજીનું મામાનું ગામ છે, તો રાવલ મેં રાધા મંગલ કીર્તિ જસ સરસ બધાઈ ગાવે. અને ત્યાં કીર્તિજીને ત્યાં રાધાજીનું પ્રાગટ્ય થયું છે, તો ત્યાં પણ સુંદર સુંદર વધાઈઓ અપાય છે, વધાઈ વાંટે છે, સરસ વધાઈ ગાવે. પછી આવે છે વામન જયંતી. તો વામન રૂપ ધર્યો પૃથ્વી મેં, બલિ કે દ્વારે આવે હું. અને ત્યાર પછી મારો જે વામન જયંતીનો ઉત્સવ છે એ પણ શ્રી મહાપ્રભુજી મનાવે છે. કે વામન રૂપ પ્રભુએ ધર્યો હતો અને ભૂમિ ઉપર પધારીને બલિરાજાના દ્વારે 3 પગલાં ભૂમિ માગી હતી. એનું વર્ણન કરે છે કે બલિ કે દ્વારે આવે, 3 પેડ ધરતી જબ માંગી, સો હરી કહું ન સમાવે. 3 પગલાં ભૂમિ માપી અને પછી પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને 3 પગલામાં તો બધું જ માપી લે છે, તેથી કહું ન સમાવે. ત્યાર પછી દાનલીલા આવે છે. તો લીલા દાન મહારજની મેં, કરી શિર મુકુટ ધરાવે. ત્યાર પછી દાનલીલાનો ઉત્સવ આવે છે. તો મને સુંદર મુકુટ ધરાવે છે. લીલા દાન મહારજની મેં, કરી શિર મુકુટ ધરાવે. દાની રાય નામ ધરી મેરો, કરમે લકુટ ગહાવે. દાની રાય નામ ધરીને, કેમ કે દાન લીલાની અંદર ઠાકોરજીનું નામ છે દાની રાય. દાન બધા પાસેથી ટેક્સ લે છે. રાય એટલે રાજા. દાની રાય નામ ધરી મેરો, કરમે લકુટ ગહાવે. ઠાકોરજી હાથમાં વેત્ર ધારણ કરે છે અને બધા બ્રજ ભક્તો જે છે એ મહી વેચવા માટે જાય છે, તો એની પાસેથી ટેક્સ લે છે. આવે ને, બહુ દીના તું બચ ગઈ, દાન હમારો માર, આજ હું લેહો દિન દિન કો દાન સંભાર, નાગરી દાન દે. તો એ રીતે દાનોત્સવ મનાવે છે. બહુ સુંદર સુંદર દાનની કીર્તનો જે છે એની અંદર એ લીલાનું, પ્રભુની જે પુષ્ટિ લીલા છે એનું વર્ણન કરેલું છે. ત્યાર પછી સાંજી આવી જાય દાન પછી. તો સાંજી ચિત્તી રતન થારી મેં, ભારત સાંજી ગાવે હો. તો સાંજી ચિત્તી રતન સુવર્ણની થાળીઓમાં, કે બ્રજની અંદર તો ભીતો ઉપર પણ સાંજી બનાવે છે, ચોકની અંદર પણ સાંજી બનાવે છે, રતનનો સુવર્ણની થાળીઓ વગેરેની અંદર પણ સુંદર સુંદર સાંજી છે એ બનાવવામાં આવે છે. અને સાંજીના જે કીર્તનો છે, હરી તુમ કોન હોરી, બનવે ફૂલવા બિન ન હારી. જંગલો રાગની અંદર સાંજીના કીર્તનો પણ ગાઈએ છીએ. અને ત્યાર પછી સાંજી પછી આવે છે નવવિલાસ. તો 9 દિન નયે ભોગ ધરી મોકો, વિધિસુ રીજ રીઝાવે. 9 દિવસ સુંદર સુંદર સામગ્રી વ્રજ ભક્તોના ભાવથી અરોગાવીને વિધિસુ રીજ રીઝાવે, મને રીઝાવે છે, મનુહાર કરીને બધી સુંદર સામગ્રી અરોગાવે છે.
અને છેલ્લે 10મે દિવસે દશેરાનો દિવસ આવે છે. તો વિજય કરણ કો દિન દસમી કો રામ લંકા પર ધાવે. એટલે 10મા દિવસે રામચંદ્રજીનો વિજય થાય છે. એવા ભાવથી આપણે દશેરા મનાવીએ ને. લંકા ઉપર ચડાઈ કરી છે અને કરખાના પદો પણ આપણે ત્યારે ગાઈએ. કોન દેશ તે આયો બનચર, કોન દેશ તે આયો, કરખાના પદ ગાય ને. આજ રઘુવીર ચઢે લંક ગઢ લે નકો, મારું રાગમાં. તો 10મી કો રામ લંકા પર ધાવે હો. અને જબ અંકુર શિર પર ધરી કે વિજય મુહૂર્ત સજાવે હો. અને મારા મસ્તક ઉપર જવારા ધરાવવામાં આવે છે, 10 કલગીઓ ધરાવવામાં આવે. બધા 10 પ્રકારના જે ભક્તો છે, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ, એના ભાવથી અંકુર એટલે જવારા, જવારના આવે ને. જબ અંકુર શિર પર ધરી કે વિજય મુહૂર્ત સજાવે છે. બધા ઉપર ભગવાનનો વિજય થયો છે, ઠાકોરજીનો બધા ભક્તો ઉપર, એવા ભાવથી જવારા ધરાવવામાં આવે છે. અને ત્યાર પછી શરદ આવી જાય. દશેરા પછી કયો ઉત્સવ આવે? શરદ પૂર્ણિમા. એનું વર્ણન કરે. જો પુણ્યો શરદ રાત દિન મેરો નટવર ભેષ બનાવે. નટવર વપુ, ઠાકોરજી જે મુકુટ ધારણ કરે, ટીપારો ધારણ કરે, નટવર વપુ ધારણ કરે છે. રાસ આદિ લીલાઓની અંદર પ્રભુ એવું શ્રૃંગાર ધારણ કરે છે મુકુટનો. તો શરદ રાત દિન મેરો નટવર ભેષ બનાવે, મોર મુકુટ પિતાંબર કાચની રાગ વિલાસ હી ગાવે. અને મોર મુકુટ, પિતાંબર, કાચની આવા બધા શ્રૃંગાર ધરાવી અને રાગ વિલાસી ગાવે. સુંદર રાગોથી બધા રાસના કીર્તનો ગાવામાં આવે છે. થઈતા થઈતા થઈતા, ગીડગીડ તક તક થોંગ થોંગ તત થઈ થઈ તત, નૃત્ય કરત નટનાગર આવે ને. તો એ રીતના સુંદર રાસ લીલાઓના કીર્તનો ગાય છે. ત્યાર પછી તરત જ હવે ધનતેરસ આવી જાય છે. ધનતેરસ દિન ધન ધોવત મિસે, ધન એક મોહી જનાવે. એટલે ધનતેરસના દિવસે ધન ધોવાના મિસથી એક ધન પ્રભુને જ ગણાવે છે. એટલે અર્થો હરી રહી વહી. ધન એટલે અર્થ તો એકમાત્ર હરી જ છે. તો ધનતેરસ દિન ધન ધોવત મિસ, ધન એક મોહી જનાવે. ધન તો એકમાત્ર પ્રભુ જ છે ભક્તો માટે. તો ભક્તોનું ધન, ભક્તોનું સર્વસ્વ તો ઠાકોરજી જ છે. એટલે એકમાત્ર પ્રભુને જ ધન જણાવે છે. વિવિધ શ્રૃંગાર ભોગ રસ અર્પત, વ્રજ ભક્તન મન ભાવે. અને સુંદર સુંદર શ્રૃંગાર ધારણ કરાવે છે બંગલામાં. ત્યારે કાચનો અને આપણે બંગલા આવે છે સુવર્ણના. તો વિવિધ શ્રૃંગાર ભોગ રસ એટલે ષટરસ વ્યંજન સિદ્ધ કરે છે. અન્નકૂટની બધી સામગ્રીની પણ તૈયારી કરી લીધી હોય છે ત્યારે. એટલે ષટરસ વ્યંજન સિદ્ધ કરીને વિવિધ શ્રૃંગાર ભોગ રસ અર્પત, વ્રજ ભક્તન મન ભાવે. અને જે વ્રજ ભક્તોને ખૂબ પ્રિય છે આવા સુંદર સુંદર ઠાકોરજીને શ્રૃંગાર કરવા, સુંદર સામગ્રી બનાવવી. તો વિવિધ ભોગ રસ અર્પત, વ્રજ ભક્તન મન ભાવે હો. અને ધનતેરસ પછી આવે છે રૂપ ચતુર્દશી મંગલ દિન લખી અંગ અંગ ઉબટાવે. જે ચતુર્દશીનું અભ્યંગ આવે ઠાકોરજીને આવે ને. તો રૂપ ચતુર્દશી મંગલ દિન લખી એટલે જોઈને, રૂપ ચતુર્દશીનો મંગલ દિવસ જોઈને અંગ અંગ ઉબટનો કરાવે. અને તે દિવસે રૂપ ચતુર્દશીનું અભ્યંગ થાય ઠાકોરજીને. તો અંગ અંગ ઉબટનો કરાવીને પછી ઠાકોરજીને અભ્યંગ કરાવે છે. અને વિવિધ ભાંતિ પકવાન મીઠાઈ લે ભોગ ધરાવે. સુંદર સુંદર વિવિધ ભાતના પકવાન, મીઠાઈ, બધી જે સામગ્રીઓ સિદ્ધ કરી છે એ મને ભોગ ધરાવે છે. કેવી પુષ્ટિ લીલા છે આ! પુષ્ટિ લીલા મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. જે પુષ્ટિ લીલા ભગવાને પ્રગટ કરી હતી સારસ્વત કલ્પમાં, એ જ પુષ્ટિ લીલા અહીંયા
શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ થઈ છે અને નિજજનોને એ જ પુષ્ટિલીલાનો અનુભવ શ્રી મહાપ્રભુજીએ અત્યારે કલિયુગમાં પણ કરાવ્યો છે. એવું અહીંયા હરિરાયજી વર્ણન કરે છે કે વિવિધ ભાંતિ પકવાન મીઠાઈ લે લે ભોગ ધરાવે. સુંદર સુંદર પકવાન મીઠાઈ બધી સિદ્ધ સામગ્રીઓ સિદ્ધ કરે છે. અને પછી આવે છે અન્નકૂટ ઉત્સવ, દીપ માલિકા, કાન જગાઈ, હટરી. એ બધા ઉત્સવોનું વર્ણન હરિરાયજી કરે છે. જુઓ કે સુરભી વૃંદ ન્યોતી કુહુ નિશ, સુરભી કાન જગાવે. સુરભી વૃંદન ન્યોતી કુહુ નિશ એટલે ગાય ખીલાવાના પદ આવે આપણે ત્યાં. ઠાકોરજી ગાય ખીલાવે છે, બધા ગોપ બાળકો પણ ગાયને ખીલાવે છે. અને અન્નકૂટના આગલા દિવસે સાંજે ગાયના કાનમાં એને નોતરવામાં આવે છે કે તમે કાલે ગિરિરાજ પૂજન વખતે વહેલા પધારજો, એવું ગાયને આમંત્રણ આપવામાં આવે છે. એટલે અહીં કહે છે જો સુરભી વૃંદ ન્યોતી કુહુ નિશ. કુહુ એટલે અમાસની રાત. કુહુ નિશ સુરભી કાન જગાવે. સુરભીના કાન જગાઈના પદ આવે છે ત્યારે બહુ સુંદર પદો છે. એ તો આપણે એ ઉત્સવને મનાવીએ ત્યારે જ એનો સમજ આવે. અને ત્યાર પછી હટરી આવે છે, કાન જગાઈ આવે છે, ગાય ખીલાવાના પદો આવે છે. ઠાકોરજી ત્યારે સાંજે દીપ માલિકામાં બિરાજે છે, બંગલામાં બિરાજે છે, એમાં હટરી આવે છે. તો દીપ દાન દે નિશ નિશ હટરી મેં ચોપટ મોહી દલ ખીલાવે. શ્રી મહાપ્રભુજી કેવા છે કે દીપ દાન દે, દીપ દાન હટરી કીર્તનમાં પણ આવે ને, દીપ દાન દે હટરી બેઠે બલ ઓર શ્રી ગોપાલ. ઠાકોરજી અને બલરામજી મને હટરી, બધી હટરી એટલે દુકાન. એ દુકાન એટલે સુંદર સુંદર મીઠાઈઓ એની અંદર યશોદાજી સજાવી દે છે અને ઠાકોરજી બધી મીઠાઈ વેચે છે. અને બધા વ્રજ ભક્તો છે એ ખરીદવા માટે આવે છે. હટરીના પદો જુઓ કે સબ ભક્તને સોદા કરન કો આવે. બધા ખરીદવા માટે આવે. પછી એમ કહે છે કે જો હું તમને સસ્તા ભાવે આપું અને જોખીને આપું અને પૂરો આપું. એમ તમે દાવ પાસેથી લેતા નહીં, એ તમને કદાચ છેતરી લેશે. હું કોઈને છેતરતો નથી, એટલે બધોય તમે માલ મારી પાસેથી જ લેજો. આવી વાતો ઠાકોરજી બધા વ્રજભક્તોને કહે છે કે બધો હું રૂઠ ન ખેવો, હું કોઈ વધારે નફો ન ખાઉં અને સસ્તામાં આપું છું, એટલે તમે બધો માલ મારી પાસેથી લેજો. આવી રીતના બધી વાર્તાલાપ બધા વ્રજભક્તો સાથે થાય છે ને ખૂબ બધા ભક્તોને આનંદ આપે છે. યશોદાજી નંદરાયજી પણ આવી ઠાકોરજીની વાતો સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ જાય છે. એટલે દીપ દાન નિશ, દીપ દાન દે નિશ હટરી મેં ચોપટ મોહી ખીલાવે. અને પછી રાત્રે આપણે ત્યાં પણ ચોપટ સજાવવામાં આવે છે. હટરીમાં ઠાકોરજી પધારે છે. હટરીના બંગલાની અંદર બિરાજીને આ બધી કીર્તનો દ્વારા જ આ લીલાનો અનુભવ થાય છે, આ પુષ્ટિ લીલાનો અનુભવ. અને ચોપટના પદો પણ આવે છે. અને પછી સવારે ગિરિરાજ પૂજનમાં પધારે છે ઠાકોરજી, ગિરિરાજ પૂજન માટે. તો પ્રાતઃ ભયે ગોધન પૂજન કરી મલરા ગ્વાલ ગહાવે હો. અને સવારમાં ગૌધન પૂજા, ગોવર્ધન પૂજાની અંદર ઠાકોરજી પધારે છે બધા ગોપ સખાઓ સાથે. તો ગૌધન પૂજા બધા નંદરાયજી વગેરે છે એ ગોવર્ધનની પૂજા કરવા માટે જાય છે બધા બ્રાહ્મણો સાથે. તો બ્રાહ્મણો નંદરાયજીને કહે છે કે ભાઈ આમાં કેવી રીતના પૂજન કરવું, આમાં અમને ખબર નથી પડતી, હવે સમજાવો. તો ત્યારે ઠાકોરજી પોતે પધારીને 7 વર્ષ કો સાંવરો બોલત તુતરાત ગોવર્ધન પૂજીએ, ગિરી ગોવર્ધન પૂજીએ, એમાં આવે ને. તો ગોવર્ધન પૂજાના પદો આપણે ત્યાં ખૂબ વિસ્તારથી વર્ણન કરેલા છે આપણા અષ્ટસખાઓએ. મલરા ગ્વાલ ગહાવે. મલરા કોઈ પાત્ર જ લાગે છે, ખબર નથી હવે શું છે મલરા. મલરા એટલે કોઈ પાત્ર ગ્વાલને આપે છે. હજી હું એ સર્ચ કરું છું શું છે મલરા.
શાયદ પાત્ર છે કંઈક. કારણ કે હમણાં મકર સંક્રાંતિના પદોમાં પણ આવ્યું હતું, મલરા મઠા આવે ને. હા, એવું કંઈક છે. હવે છતાંય હું જોઈને કહીશ એને. વિધિસો અન્નકૂટ રચી મોકો ગોધન લીલા ગાવે. એટલે વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને પછી ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે પૈડવાના દિવસે. વિધિસો અન્નકૂટ રચી મોકો ગોધન લીલા ગાવે. અને ગોવર્ધન લીલા જે છે, અન્નકૂટ હે કોટિક ભાતન કો આવે ને, અન્નકૂટ કોટિક ભાતન કો. પછી ગોવર્ધન પૂજન ચલેરી ગોપાલ અપને અપને ટોલ કહત બ્રિજવાસિયા. એટલે બધા બ્રિજવાસીઓ છે પોતપોતાના સમૂહમાં, ટોલ એટલે એનો સમૂહ, અપને અપને ટોલ કહત બ્રિજવાસિયા, ગોદ બેઠે ગોપાલ કહત બ્રિજરાજ. એ બધા કીર્તનો આપણે ગાઈએ છીએ. એ બધી પુષ્ટિ લીલા પ્રગટ કરીને મહાપ્રભુજીએ. તો વિધિસો અન્નકૂટ રચી મોકો ગોધન લીલા ગાવે હો. અને પછી બીજે દિવસે ભાઈ બીજ હોય તો ભાઈ બીજના દિવસે બધા યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. ભાઈ બીજના દિવસે ઠાકોરજીને ત્યાં પણ સુભદ્રાબેન ઠાકોરજીને પણ ન્યોતે છે ભોજન માટે, આવે ને. ભાઈ દૂજ ભાવે યમુના કો વિધિસો ન્યોતી જીમાવે. એટલે ભાઈ જે છે એને જમાડે છે બહેન. અને જેવી રીતના યમુનાજીને ત્યાં પણ યમરાજા પધાર્યા હતા ને ભાઈ બીજના દિવસે, પછી એણે કહ્યું કે જે આપના જલમાં સ્નાન કરશે અને યમયાતના નહીં આવે, જે યમનાષ્ટકમાં વર્ણન આવે ને. હા. અને બહન સુભદ્રા તિલક કરત હે આસી વચન સુનાવે. અને સુભદ્રાબેન પણ ઠાકોરજીને ભોજન માટે, બલરામજીને અને ઠાકોરજીને ભોજન માટે નિમંત્રણ આપે છે. અને ઠાકોરજીને બલરામજી છે સુભદ્રાબેનને ત્યાં આરોગવા માટે પધારે છે. બહેન સુભદ્રા તિલક કરત હે આશી વચન સુનાવે. અને આશીર્વાદ, આશીષના વચનો સુનાવે છે, આશીર્વાદ આપે છે સારા સુંદર. અને પછી ગોપાષ્ટમી આવી જાય. બીજ પછી આઠમ આવે ને સીધી, ગોપાષ્ટમીનો ઉત્સવ આવી જાય કે ઠાકોરજી છે પ્રથમ ગાયો ચરાવવા માટે પધારે છે ગોપાષ્ટમીના દિવસે. એટલે આપણે ત્યાં ગોપાષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવે છે કે ભાઈ ઠાકોરજીએ નંદરાયજીનો જે બિઝનેસ હતો એ સંભાળી લીધો. હવે ઠાકોરજી પ્રથમવાર ગાયો ચરાવવા માટે પધારે છે. ગોપાષ્ટમીના દિવસે આવે ને કે મૈયા મેં કૈસી ગાય ચરાઈ, દેખ મૈયા મેં કૈસી ગાય ચરાવી. તને જો વિશ્વાસ ના આવતો હોય તો પૂછ બલ દદાકો કૈસી ટેર સુનાઈ, બિડર ગઈ જો વન મેં કદમ ઉપર ચડીને પિતાંબર ફેર્યો, આઈ ગઈ મો પાસ મૈયા મેં કૈસી ગાય ચરાઈ. જો તને વિશ્વાસ ન આવતો હોય તો દાઉને પૂછ કેવી આજ ગાય ચરાવી. ઠાકોરજી વડાઈ કરે છે કે મેં વનમાં કેવી કેવી ગાય ચરાવી. તો એ ગોપાષ્ટમીનો ઉત્સવ આપણે ત્યાં પુષ્ટિમાર્ગી, શુદ્ધ પુષ્ટિમાર્ગી ઉત્સવ છે કે ઠાકોરજી જે ઘરમાં પધારે છે એની જે બી રહેણી કહેણી હોય એ પોતે અપનાવી લે છે. નંદરાયજીના ઘરમાં પ્રગટ થયા તો નંદરાયજીનો જે બિઝનેસ હતો એને પણ ભગવાને ગાયો ચરાવવાનો બિઝનેસ પણ કર્યો. એમ આપણા ઘરમાં પધારે તો આપણા જેવા બની જાય. આપણી જે કંઈ બી ખાવા પીવા, સૂવા, ઉઠવા, બેસવાની જે કંઈ બી રીત રિવાજો છે એનું પાલન ઠાકોરજી પણ કરે ને. આપણે 8 વાગે ઉઠતા હોય તો ઠાકોરજી પછી મોડા ઉઠે. આપણા ઘરમાં આપણું જે ઘરની જેવી ડિસિપ્લિન હોય એને ઠાકોરજી અપનાવી લે છે. એમ એનો આ ઉત્સવ છે ગોપાષ્ટમી, કે ઠાકોરજી આપણા લેવલ સુધી ઉતરે છે.
આટલું સાધારણીકરણ કરે છે. આ પુષ્ટિ લીલા છે. ઠાકોરજીની, મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજીની આપણા ઘરમાં, કે આપણા લેવલ સુધી આપણા ઠાકોરજી ઉતરીને આપણો નિરોધ કરે છે. સમજાણું ને? આપણી જે હેબિટ હોય ભોજન વગેરેની, કે એને ઠાકોરજી એન્જોય કરે છે. આપણે જે સામગ્રી જે છે, જે આપણને પ્રિય હોય, એને ઠાકોરજી એન્જોય કરે છે. આપણને જેવા વસ્ત્ર આભૂષણ પ્રિય હોય એને પણ ઠાકોરજી એન્જોય કરે. આપણા જે ઉત્સવો છે એને ઠાકોરજી એન્જોય કરે છે. એ ગોપાષ્ટમીનો ઉત્સવ છે, કે ગોપ અષ્ટમી ગાય ચરાઈ ગ્વાલન કે સંગ ધાવે. ગોપાષ્ટમીના દિવસે ઠાકોરજી ગાયો ચરાવવા માટે પધારે છે. એટલે બહુ મોટો ઉત્સાહ છે યશોદાજીને, કે જો આજે મારા લાલન છે, મારો લાલો છે, એ આજે તો ગાયો ચરાવવા જાય. જેમ કોઈ માં ને એનો બાળક છે નોકરીએ જતો હોય, પહેલી દિવસે જો એને નોકરી મળી હોય તો એને કેટલો ઉત્સાહ હોય માને, કે કોઈ એનો દીકરો વકાલત કરવા જતો હોય, કે ડૉક્ટર બની ગયો હોય તો જતો હોય તો કેટલો ઉત્સાહ હોય એને. એમ યશોદાજીને પણ ઉત્સાહ છે કે જો આજે લાલ છે એ ગાયો ચરાવવા માટે જાય છે. એટલે ગ્વાલન કે સંગ ધાવે હો. કેવી કેવી ગાયો છે, ગાયો છે એના નામ પણ અહીં આપેલા છે. ધોરી, ધુમરી, ગાંગ, બુલાવત, મુરલી, મધુર બજાવે. એટલે આ બધી ગાયોના નામ છે. ઠાકોરજી એક એક ગાયોને બોલાવે છે, વેણુની અંદર બોલાવે છે, તો પણ એ ગાયો દોડતી દોડતી ઠાકોરજી પાસે આવી જાય છે. ધોરી, ધુમર, ગાંગ, બુલાવત, મુરલી, મધુર બજાવે. મધુર, સુમધુર વેણુવાદન કરીને ઠાકોરજી બધી ગાયોને બોલાવી લે છે. અને ત્યાર પછી અષ્ટમી પછી એકાદશી આવે ને, વિવાહ ખેલ, દેવ દિવાળી. તો કાર્તિક સુધી એકાદશી શુભ દિન ઈખસુ કુંજ બનાવે. એટલે એકાદશીના દિવસે ઈખ એટલે શેરડી, શેરડીનો મંડપ સિદ્ધ કરાવે છે. ઠાકોરજીને શેરડીના મંડપમાં પધરાવવામાં આવે ને, ઈક્ષુ મંડપ મેં બેઠે આવે ને કીર્તનમાં, ઈક્ષુ મંડપ મેં બેઠે. તો દેવ દિવાળીના દિવસે શેરડીનો મંડપ સિદ્ધ કરવામાં આવે છે. સુંદર એમાં નીચે મંડપ દોરવામાં આવે છે, એની ડિઝાઇન બનાવવામાં આવે છે. એમાં એની ઉપર બાજોટ રાખીને ઠાકોરજીને પધરાવવામાં આવે છે ઈક્ષુ મંડપમાં. પછી જો આવ્યું પાટ સુરંગ બસન પહરાવે પરમ પ્રમોદ મનાવે. અને પાટ ઉપર એ બાજોટ ઉપર પધરાવીને લાલ સુરંગ વસન પહરાવે. પરમ પ્રમોદ એટલે આનંદ, વિશેષ આનંદ, પ્રમોદ મનાવે. અને ખૂબ સારી રીતે આ ઉત્સવને મનાવે છે. વિવાહ ખેલનો જે ઉત્સવ છે દેવ દિવાળીના દિવસે, એ રાત્રે હોય છે અને સવારે દેવોત્થાપન હોય છે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ. ઠાકોરજીને સાંગામાચી ઉપર પધરાવીને સાંગામાચીને હલાવવામાં આવે છે કે પ્રભુ જાગો હવે, તવ સુપ્તે જગત સુપ્તમ, તમે સુવાથી આ જગત સૂઈ જશે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, એ રીતે શ્લોક બોલવામાં આવે છે ઠાકોરજીને. કેમ કે દેવસઈની ઠાકોરજી પોઢે છે ને, દેવ દિવાળીના જાગે છે. જાગે જગજીવન, એ બધા કીર્તનો ગાવામાં આવે છે ને રાત્રે. પછી ઠાકોરજીને વિવાહ ખેલના બધા કીર્તનો ગાવામાં આવે છે, કે આજ લાલન કી હોત સગાઈ, ऐसी दुल्हनी भावे મૈયા મોહે, ऐसी दुल्हनी ભાવે. બહુ સુંદર વર્ણન આવે છે એમાં કીર્તનોમાં. કેવી દુલ્હની જોઈએ છીએ ઠાકોરજીને, એના બધા વર્ણન કરે છે, કે ऐसी दुल्हनी ભાવે મૈયા મોહે. અને ત્યાર પછી હવે ધનુર્માસનો આરંભ થાય છે, શીતકાલનો. બરાબર. ધનુર્માસ કો ભોગ વિવિધ રુચિ, ચીર હરન જસ ગાવે. અને પછી વ્રતચર્યાનો ક્રમ આવે છે. શીતકાલમાં વ્રતચર્યા શરૂ થઈ જાય ને, પછી વ્રતચર્યાના પદ આવે. અંબર દેહો મુરારી હમારો, અંબર દેહો મુરારી.
તો ચીર હરણ યશ ગાવે, વ્રતચર્યાના પદો ગાય છે. ધનુર્માસ આરંભ થાય ને સવારમાં ઠાકોરજીને વહેલા જાગે, મંગલ ભોગમાં પ્રભુ શીરો વગેરે આરોગે. તો ધનુર્માસનો ભોગ વિવિધ રુચિ સવારમાં હેવી ભોગ ધરવામાં આવે, કેમ કે રાત્રિ મોટી હોય ને શિયાળામાં, એટલે ઠાકોરજીને વધારે ભૂખ લાગે એટલે એકદમ હેવી નાસ્તો કરાવવામાં આવે છે. તો વિવિધ રુચિ ચીર હરણ યશ ગાવે, ઠાકોરજીની જે ચીરહરણ લીલા વ્રતચર્યા છે એનું કીર્તન ગાવામાં આવે છે. વ્રતચર્યા લીલા રસ અનુભવ ગુપ્ત સો પ્રગટ દિખાવે. વ્રતચર્યા જે લીલા છે એનો અનુભવ જે ગુપ્ત છે એને મહાપ્રભુજી નિજજનોને પ્રગટ બતાવ્યો છે. આવી પુષ્ટિ લીલા જે ભગવાને કરી હતી એ જ લીલા કીર્તન દ્વારા, સેવા દ્વારા મહાપ્રભુજીએ ફરીથી ભક્તોના ઘરમાં પ્રગટ કરી. આ પુષ્ટિ લીલા કરતા. તો જે લીલા પ્રભુએ કરીને એ જ લીલા ફરીથી મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી આપણા ઘરમાં કરે છે. અને ત્યાર પછી ગુસાઈજીનો ઉત્સવ આવે છે. આવે ને માક્ષર વદનો. તો પોષ માસ નવમીકો શુભ દિન ઉત્સવ મો મન ભાવે. અને ત્યાર પછી પોષ માસની અંદર નવમીના દિવસે શુભ દિવસે ગુસાઈજીનો ઉત્સવ મનાવવામાં આવે છે. અને દૈવી જીવ ઉદ્ધારે મેરે દ્વિતીય સ્વરૂપ પધરાવે હો. અને દૈવી જીવ ઉદ્ધારે મેરે દ્વિતીય સ્વરૂપ પધરાવે, એટલે દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજી જ પાછા ગુસાઈજી રૂપે પ્રગટ થયા. એ જ રૂપે દ્વિતીય રૂપે, એટલે મહાપ્રભુજી જ પાછા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ગુસાઈજી રૂપે પ્રગટ થયા. જે દામોદરદાસજીને કીધું ને કે ભાઈ એને તું શું કરીને માને છે ગુસાઈજીને, તો કે હું એને આપના પુત્ર તરીકે માનું. તો કે નહીં, મારું જ સ્વરૂપ જાણવું છે ને. એટલે અહીં કહે છે જો કે દૈવી જીવ ઉદ્ધારે મેરે દ્વિતીય સ્વરૂપ પધરાવે. ઠાકોરજીનું જ બીજું રૂપ ગુસાઈજી છે ને. મેરેનો અર્થ ઠાકોરજીનું. ઠાકોરજી અહીં કહે છે ને, આ બધું વર્ણન ઠાકોરજી કરે છે, યશોદાજીને કહે છે. તો શ્રી વિઠ્ઠલ નંદાનંદ આમાં આવે ને વલ્ભાખ્યાનમાં, બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ તે વેદ પથ વિસ્તાર છે જન આપશે આનંદ. તો ગુસાઈજી છે સાક્ષાત ઠાકોરજીનું જ પ્રાગટ્ય છે, વિઠ્ઠલનાથજીનું જ, વિઠ્ઠલનું જ પ્રાગટ્ય છે. તો દૈવી જીવ ઉદ્ધારે મેરે દ્વિતીય સ્વરૂપ પધરાવે. ત્યાર પછી ઋતુ વસંત આવી ગયો. હવે પછી તો ઋતુ વસંત જાની જી અપને રુચિ સુગંધ છિરકાવે. વસંત બનાય લીએ વ્રજ લલના બહુવિધ ખેલ મચાવે. અને ત્યાર પછી વસંત ઋતુ આવે એટલે સુંદર સુંદર સુગંધી છંટકાવ કરવામાં આવે છે. અને વસંત બનાય એટલે કળશ સજાવે ને ઠાકોરજી સન્મુખ. હમણાં જ હતો ને કાલે જ વસંત પંચમી હતી, તો ઠાકોરજીની સન્મુખે સુંદર કળશ સજાવવામાં આવે છે. એની અંદર બધી જ ગ્રીનરી, ઘઉં છે, રાઈ છે, બોર લટકાવવામાં ટીંગાડવામાં આવે. પછી જે ખજૂરીનું તાલું રાખી દેવામાં આવે, એમાં આંબાનો મોર છે એ પણ ઠાકોરજી ધરે છે પોતાની પાગ ઉપર. કેમ કે વસંતની મસ્તી ઠાકોરજી પણ માણે છે કે ચાલો વસંત આવી ગયો, તો ઠાકોરજીને સન્મુખ આપણે વસંત સજાવીએ છીએ. તો એનું વર્ણન કરે. જુઓ કે ઋતુ વસંત જાની જીય અપને હૃદયમાં, જીય એટલે હૃદયમાં, ઋતુ વસંત જાની, ઋતુ વસંત આવી એટલે જાની જીય અપને રુચિ સુગંધ છિરકાવે. બધે જગ્યાએ સુગંધનો છંટકાવ કરવામાં આવે છે. પછી વસંત બનાય લીએ વ્રજલલના બહુવિધ ખેલ મચાવે. બધા વ્રજ ભક્તો આવે છે અને બહુ ખેલ, હોળી ખેલ, બધા અબીલ ગુલાલ, કુમકુમ, કેસર, ચંદન એ બધું ઉડાડે છે. તે દિવસે આવે બધું, વસંત પંચમીના દિવસે ચંદન ને બધું
ઠાકોરજીને એનાથી ચોવા, એનાથી ખેલાવવામાં આવે છે. પછી કહે છે, જુઓ કેટલી સુંદર વાત. અને પછી આવ્યું વસંત પંચમી, પછી હમણાં આવશે મહાસુદ પૂનમ. મહાસુદ પૂનમ એટલે હોરી દાંડો. તો દાંડો રોપન કરી પુણ્યો દિન સરસ ધમાર હી ગાવે. તે દિવસથી ધમારની શરૂઆત થાય. તે દિવસે બીજા રાગ ખુલે, કારણ કે વસંત પંચમીથી જે વસંત રાગ શરૂ થાય પછી પૂનમ સુધી, મહાસુદ પૂનમ સુધી વસંત જ આવે. પછી બીજા બધા રાગો ખુલે, અલગ અલગ રાગો ધમાર ગાવામાં આવે ઠાકોરજીને. અલગ અલગ જે વસંત ધમારના કીર્તનો શરૂ થાય પછી, એટલે દાંડો જે હોરી દાંડો રોપણ હોય તે દિવસથી ધમારના કીર્તનો આવે છે. તો એ વાત પ્રભુ કહે છે, જુઓ દાંડો રોપન કરી પુણ્યો દિન સરસ ધમાર હી ગાવે. એટલે હોરી દાંડો જે એક આખું મંડાણ થાય છે ખેલવાનું, હોળી ખેલવાનું. અને બહુવિધ હિલ મિલ ચાચર ખેલે છિરકે ઓર છિરકાવે. અને બહુવિધ હિલ મિલ બધા મળીને, ચાચર એટલે કે એક પ્રકારનો ખેલ છે. હોળી ખેલની અંદર ચાચર ખેલ મચ્યો, એના કીર્તનો ઘણાય છે. તમે હોળી ખેલના કીર્તન ગાશો ને એમાં આવશે ચાચર ખેલ મચ્યો. તો ચાચર એટલે બધા મળીને ગોળ ઘેરો બનીને ખેલવું. ખેલનો એક પ્રકાર છે. બધા ઘેરો થઈને મળીને ગોળ ગોળ બધા ભેગા થઈને ખેલે છે. તો ચાચર ખેલે છિરકે ઓર છિરકાવે, એટલે કલર બધા ઉપર છાંટે છે અને છિરકાવે છે. પોતે છિરકે છે અને બીજા ભક્તો પાસે છિરકાવે છે. અને હોરી દંડા પછીનો ઉત્સવ આવે છે ઠાકોરજીનો પાટોત્સવ. શ્રીનાથજીનો પાટોત્સવ આવે સાતમના, મહાવદ સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ આવે. અને શ્રી ગોવર્ધન રાય લાલા આવે ને તે દિવસે, શ્રી ગોવર્ધન રાય લાલા તેરે ચંચલ નયન વિશાલા તોપે મોહી રહી બ્રજબાલા. શ્રી ગોવર્ધન રાય લાલા કલ્યાણ રાગમાં ગોવિંદ સ્વામીનું આવે કીર્તન. તો એ કીર્તન ગાય છે. સાતમ પાઠ ઉત્સવ દિન મેરો કેસરી રંગ બી છિરકાવે. સાતમના દિવસે ઠાકોરજીનો પાટોત્સવ છે અને કેસરી રંગ છિરકાવવામાં આવે છે. પછી સુરંગ ગુલાલ અબીર કુમકુમા બુકા ચંદન લગાવે. ઠાકોરજીને સુરંગ ગુલાલ અબીર કુમકુમા એ બધા ચંદન વગેરે બુકા ફેંટ ભરી ભરીને ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. પછી આવે છે એકાદશી, કુંજ એકાદશી કહેવામાં આવે. મહાવદ એકાદશી આવે એ કુંજ એકાદશીનો ઉત્સવ. ઠાકોરજીને કુંજમાં પધરાવવામાં આવે. કુંજ બનાવી અને એને ખેલાવવામાં આવે છે. ઠાકોરજીને કુંજમાં પધરાવવામાં આવે એકાદશીના દિવસે. એટલે કુંજ બનાય પ્રીતિ સૌ મોહન માથે મુકુટ ધરાવે. કુંજ એકાદશીના દિવસે ઠાકોરજી મુકુટ ધારણ કરે છે અને કુંજમાં પધારે છે. અને બહુ વિશેષ ખેલ થાય છે, બમણો ખેલ થાય છે, દુગુનો ખેલ થાય છે કુંજ એકાદશીમાં. અને કઈ કઈ રીતે ખેલાવે છે એનું પણ ઠાકોરજી વર્ણન કરે છે કે ચોવા ચંદન છિરકત કુંજન અદ્ભુત લીલા ગાવે. એટલે ચોવા ચંદન આ બધાથી ઠાકોરજીને ખેલાવવામાં આવે. કુંજની અંદર કુંજને પણ ખેલાવવામાં આવે છે. અદ્ભુત લીલા ગાવે. ત્યારે ઠાકોરજીની સુંદર સુંદર હોળીની ધમારો ગાવામાં આવે છે. ધમારના પદો ગાવામાં આવે છે. હોળી ધમાર કે પદ બધા ખ્યા અલગ અલગ એના જે છે ને અલગ અલગ રાગમાં હોળી ખેલના કીર્તનો ગાવામાં આવે છે. બન મેં શ્રી વલ્લભ બાલા મિલી ખેલે ફાગ, બન મેં શ્રી વલ્લભ બાલા. તો એ રીતના બધા કીર્તનો ગાવામાં આવે છે. અને ત્યાર પછી પુણ્યો જહાં તહાં તબ પ્રગટી ઝુમક ચેતબ ગાવે. એટલે બધા ઝૂમીને આનંદિત થઈને એ હોળીની ધમારો ગાતા ગાતા યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ,
મોહન ખેલે ફાગ, નૈન સલોનરી, રંગ રાચી ગ્વાલ. આ બધા કીર્તનો બધા ઝુમક ચેતપ ગાવે મળીને ગાવે છે. અને કેવું ત્યાં વાતાવરણ વ્રજમાં હોય ત્યારે હોળી ખેલના દિવસોમાં કે રાત દિવસ રાસ હો 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 કહી ગારી ભાંડ ભંડાવે. પછી ગારીની ધમાર ચાલુ થાય, હરિ તુમ આવો રી તુમ આવો, મોહન ઝુકો ગારી સુનાવો, હરિ કારો રી એ દ્વે બાપન બિચવારો, તુમ આવો રી તુમ આવો, હરિ ઝુકો ગારી સુનાવો. તો હવે ગારીની ધમાર શરૂ થઈ જાય છે. પછી તો હોળાષ્ટક શરૂ થાય છે, ફાગણ સુદ આઠમના દિવસે. ફાગણ સુદ આઠમમાં પછી ગારીની ધમાર શરૂ થાય છે. રાત દિવસ રાસ હો 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 કહી એ બધા મળીને રોજ ખેલ બમણો થાય છે. પછી તો અને ગારીની ધમાર શરૂ થાય છે. તો હોળીના દિવસોમાં તો બધા ગારી પણ આવે છે. સમજો, આપણે જેમ લગ્નના દિવસોમાં ગારી નો આવે ને, હવે નહીં, પણ પહેલાના જમાનામાં કે પહેલાના આ લોકો જે છે ત્યારે ગારી ગાતા. લગ્નના દિવસોમાં ગાતા કે નહીં? હા, એને ગુજરાતી ભાષામાં ફટાણા કહેવાય. તો એવી ગારીની જે ગીતો ગાવામાં આવતા વિવાહ ખેલની અંદર, એટલે એક સખ્યનો ઇજહાર છે. ત્યારે સમઘીન પ્રત્યેના સખ્યનો ઇજહાર છે કે ભાઈ અત્યારે ગારી ન બોલીએ મિત્રોની સાથે તો કઈ બોલીએ. હા, ત્યારે કોઈને દુઃખ ન લાગતું ભાઈ. ગારીની અંદર બધા વેવાણને ગાડી આપતા તો એને દુઃખ ન લાગતું, કેમ કે એક સખ્યનો ઇજહાર હતો. હવે તો ખબર નહીં, આપણે ક્યાંય લગ્નમાં 30 વર્ષ ત્યાં ગયા નથી, એટલે હવે ગાય છે કે નહીં ગાય, કે ગીત જ નથી આવડતા બૈરાઓને, કે કોઈને ગાતા આવડતા જ નથી લેડીઝ લોકોને. હા, હવે ગાવાવાળા બોલાવવા પડે. પેલા તો બેનો ગાતી. એક આખું ઉદ્દીપન વિભાવ હતો લગ્ન વખતે. એ જે ગીતો હતા ને, એ લગ્નનો એક ઉદ્દીપન હતું આખું. એક આમ લાગતું કે આમ લગ્નની શોભા છે એમ. ગીતો બેનો ગાતા તો કેટલું સુંદર એનું ગાન. હવે કોઈ ગાતું જ નથી, લાગે જ નહીં, ખબર જ નથી. હા, જેમ અહીંયા ગુસાઈજીના ઉત્સવમાં 15 દિવસ પહેલા બધા બેસી જાય ને, એમ લગ્નના ગીતો પહેલા ગાતા ને, 10 દી પહેલા ગાવાનું શરૂ કરતા, 10-12 દી પહેલા ગાવાનું શરૂ કરી દેતા. કે ભાઈ એની પાછળ સાયકોલોજી જ છે કે જ્યારે લગ્ન આવવાના થાય એની પહેલા આમનો ઉત્સાહ વધતો જાય. ગીત ગાય તો આમ ઉત્સાહ થાય ઘરની અંદર. એમ કરતા કરતા એક લગ્નનો દિવસ આવે ત્યારે ઉત્સાહ વિશેષ થઈ જાય. રાત દિવસ રાસ હો 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 કહી ગારી ભાંડ ભંડાવે, ભોગ રાગ બહુ રચિત ડોલ પર જોટા દેત દિવાવે. હોળી ખેલના દિવસો પછી ડોલ ઉત્સવ આવે. ફાગણ વદ એકમ ડોલ ઉત્સવ હોય ને, ફાગણ વદ એકમ. તો તે દિવસે ઠાકોરજીને ડોલમાં ઝુલાવવામાં આવે. એનું વર્ણન પ્રભુ કરે છે કે ભોગ રાગ બહુ રચિત, એટલે સુંદર સુંદર ભોગ સિદ્ધ કરીને ડોલમાં પણ 4 ભોગ આવે ને ઠાકોરજીને ડોલની અંદર, 4 યુથના ભાવથી 4 ભોગ ધરવામાં આવે છે. તો ભોગ રાગ બહુ રચિત ડોલ પર જોટા દેત દિવાવે, ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. ડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. હરિ કો ડોલ દેખ બ્રજવાસી ફૂલે, એમાં આવે ને, હરિ કો ડોલ દેખ બ્રજવાસી ફૂલે, ગોપી ઝુલાવે ગોવિંદ ઝૂલે, એવું ડોલનું કીર્તન છે. તો એ રીતના જોટા દેત દિવાવે, પરિવાર ડોલ ઝુલાય પ્રીતિ સો, ભારી ખેલ ખીલાવે. અને તે દિવસે ભારી ખેલ મચાવવામાં આવે છે. ડોલ ઉત્સવના દિવસે છેલ્લો દિવસ હોય એટલે ખૂબ ભારી ખેલ, બમણો ખેલ, 3 ગણો ખેલ
એમ વધતો જાય, એમ ભારી ખેલ મચાવે, ખીલાવે. અને પછી ફાગણ વદ એકમ, ફાગણ સુદ એકમ આવે ને, દ્વિતીય પાઠ. હા, પછી જુઓ, દ્વિતીય પાઠ સિંહાસન રચિકે તાપે મોય બેઠાવે. અને પછી ઠાકોરજી હવે દ્વિતીય પાઠના દિવસે ઠાકોરજી હવે પાટ ઉપર બિરાજી જાય છે. એટલે હવે ગાડાગાડી બંધ. હવે ઠાકોરજી મર્યાદામાં આવી જાય. દ્વિતીય પાઠ સિંહાસન બેઠે અવિચલ રાજ તિહારો. એ કીર્તન દ્વિતીય પાઠમાં આવે ને કે દ્વિતીય પાઠ સિંહાસન બેઠે અવિચલ રાજ તિહારો. હવે ગાડાગાડી બંધ. હવે ઓફિશિયલ લેવલ ઉપર પાછી મર્યાદા આવી જાય. દ્વિતીય પાઠના દિવસે પાછું ઓફિશિયલ લેવલ ઉપર બધી મર્યાદા, ડિસિપ્લિન આવી જાય. હવે ઓડી ખેલ પૂરો થઈ ગયો, હવે ગાડાગાડી બધું ન ચાલે. એટલે દ્વિતીય પાઠમાં ઠાકોરજી સિંહાસન ઉપર બિરાજી જાય, પાટ ઉપર બિરાજે. તાપે મોય બેઠાવે, મર્યાદા ચિત્ત લાય. જો ઠાકોરજી કે છે, જો ઓફિશિયલ વાત આવી ગઈ ને, મર્યાદા ચિત્ત લાય શ્રી વલ્લભ દાન દેત હરખાય. અને ઠાકોરજીની ઉપર વારીને બધાને દાન આપે છે. ધેનુ વગેરે જે છે કે સુવર્ણ વગેરે જે છે એ ઠાકોરજી ઉપરથી વારીને બધાને દાન આપે છે. દ્વિતીય પાઠના દિવસે વિવિધ દાન આપે છે, વિવિધ. અને પછી ઉષ્ણકાલ શરૂ થઈ જાય છે એટલે ઠાકોરજીને ફૂલ મંડલી આવે છે. ફૂલ મંડલી પછી ફૂલના બધા શ્રૃંગારો એ બધું સિદ્ધ થાય છે. તો વિવિધ ફૂલ રચી કરત મંડલી અદ્ભુત મહેલ બનાવે. એટલે ઠાકોરજીને ફૂલ મંડલીમાં પધરાવવામાં આવે છે, અદ્ભુત ફૂલ મંડલી બનાવે છે. ઉષ્ણકાલ શરૂ થઈ જાય છે. પછી ઠાકોરજીના ગાદી તકિયા એ પણ એકદમ કોમલ કોમલ સફેદ, એની ઉપર કવર આવી જાય છે. કેમ કે ઉત્સવનો ક્રમ સમાપન થઈ ગયો એટલે હવે ફરીથી પાછો ઉષ્ણકાલ શરૂ થાય છે. તો કોમલ ગાદી તકિયા તા ઉપર તાપે મોય પધરાવે. એટલે ઉષ્ણકાલની અંદર કોમલ ગાદી તકિયા સિદ્ધ કરીને એની ઉપર મને પધરાવે. મૈયા રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. બોલો, આવા ઉત્સવ યશોદાજીને કહે છે ઠાકોરજી, તું મનાવ્યો છો? મહાપ્રભુજી જો આટલો મને ઉત્સવ મનાવે છે, આ પુષ્ટિ લીલા કરતા મહાપ્રભુજી. અને પછી વિવિધ ફૂલ રચી કરત મંડલી અદ્ભુત મહેલ બનાવે. કોમલ ગાદી ધરોતા ઉપર તાપે મોય પધરાવે. પછી આવે છે ચૈત્ર સુદ નવમી, રામચંદ્રજીનો ઉત્સવ, રામનવમી. ચૈત્ર સુધી નવમી કો શુભ દિન રામચંદ્ર ગૃહ આવે. એટલે પછી રામનવમીના દિવસે વૈષ્ણવના ઘણાયના પાટોત્સવ છે. એટલે ચૈત્ર સુદ નવમી શુભ દિન રામચંદ્ર ગૃહ આવે. અને રામચંદ્રજીનું જે પ્રાગટ્ય થયું છે એનો ઉત્સવ પણ મનાવે છે. કેવો? માત કૌશલ્યા કુખી પધારે જન્મ જયંતી ગાવે. છે ને, કૌશલ્યા માતાને ત્યાં પ્રભુ પોતે જ રામચંદ્રજી રૂપે પ્રગટ્યા છે. એટલે રામ નવમીના પદો ગાવે છે. મદન ગોપાલ હે રામ હમારે, મદન ગોપાલ હે રામ આવે ને. તો રામનવમીના પદ ગાય છે. અને પછી આવે છે આચાર્યજીનો ઉત્સવ. રામનવમી પછી સીધો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવે ને. વદી વૈશાખ એકાદશી પ્રગટે શ્રી વલ્લભ મન ભાવે. અને પછી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે ધામધૂમથી આચાર્ય ચરણોનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે. ઠાકોરજીને વિશેષ શીતલ સામગ્રી, શીતલપણા, પછી શિખરણ ઇત્યાદિ શીતલ સામગ્રીથી પ્રભુને એને જે ગરમી છે, ગરમીના દિવસો છે, ઉષ્ણો શીતોપચાર કરવામાં આવે છે. અને ત્યાર પછી આચાર્યજીના પલ્લા, આચાર્યજીની વધાઈ, માત ઇલમમાં કરત બધાઈ વલ્લભ નામ ધરાવે. અને ઇલમાજી નામ મહાપ્રભુજીનું વલ્લભ નામ ધરાવે છે. સુધી વૈશાખ પછી અક્ષય તૃતીયા આવી ગઈ સીધી. મહાપ્રભુજીના ઉત્સવ પછી
અક્ષય તૃતીયાનો ઉત્સવ આવે છે. સુદી વૈશાખ અક્ષય તૃતીયા દિન શીતલ ભોગ ધરાવે. ઠાકોરજીને સુંદર સુંદર પણા, શીતલ સામગ્રી, ચંદન ઠાકોરજીના હસ્તમાં ગોળી કરીને ધરાવવામાં આવે છે. તો શીતલ સામગ્રી, પણા વગેરે પણ ભોગ ધરવામાં આવે છે. ચંદન ઇત્યાદિ પણ ધરવામાં આવે છે. પછી ઠાકોરજીને ખસના બંગલામાં પધરાવવામાં આવે છે. ખસ જે સુગંધી છે એનો બંગલાની અંદર વીંટીને એમાં એકદમ શીતલતા પ્રભુને થાય એટલા માટે ખસના બંગલામાં પણ પધરાવવામાં આવે છે. ફૂલ મંડલીમાં પણ પધરાવવામાં આવે છે. અને અક્ષય તૃતીયાના દિવસે ચંદન લેપ કરત અંગ અંગ પ્રતિ પંખા વાયુ ઢુરાવે. ખસના પંખા ઢુરાવવામાં આવે છે, કરવામાં આવે છે, અને ચંદન ધરાવવામાં આવે છે. અને ત્યાર પછી નૃષિ જયંતિ આવે છે. સુદી વૈશાખ નૃષિ ચતુર્દશી ભક્ત પક્ષ દ્રઢાવે હો. જન પ્રહલાદ રાખ સંકટ તે વેદ વિમલ યશ ગાવે હો. એટલે સુદી વૈશાખ નૃષિ જયંતિના દિવસે ભક્તોના પક્ષને દ્રઢ કરવા માટે, ભક્તોનું રક્ષણ કરવા માટે, ભક્તના વાક્યનું પરિપાલન કરવા માટે ઠાકોરજી સ્તંભમાંથી પ્રગટ થાય છે. અને જન પ્રહલાદ રાખ સંકટ તે, અને પ્રહલાદજીનું રક્ષણ કરે છે સંકટમાંથી. અને એનો વેદ વિમલ યશ ગાવે છે. વેદો પણ જેનો નિર્મલ અલૌકિક યશ ગાય છે. એવી નૃષિ જયંતિનો ઉત્સવ પણ મનાવે છે મહાપ્રભુજી. અને ત્યાર પછી આવે છે સ્નાન યાત્રા, જ્યેષ્ઠ સુદ પૂનમ, જ્યેષ્ઠાભિષેક. તો જ્યેષ્ઠા પુણ્યો સ્નાન યાત્રા જલ શીતલ સ્નાન કરાવે. ઠાકોરજીને શીતલ જલથી સ્નાન આવે છે, જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે. અને ઠાકોરજીને શીતલ સામગ્રી ધરવામાં આવે છે. શીતલ ભોગ ધરત મન ભાએ મો મન તાપ નસાવે. બધો જ જે તાપ છે દૂર થઈ જાય છે શીતલ સામગ્રી ધરવાથી. અને જ્યેષ્ઠાભિષેકમાં ઠાકોરજીને જલ વિહાર, નૌકા વિહાર, નૌકા વગેરેમાં પધરાવવામાં આવે છે. અને ત્યાર પછી રથયાત્રા આવે છે. ત્યાર પછી સુદી અષાઢ દ્વિતીયા પુષ્ય નક્ષત્ર રથ મેં મોહે બેઠાવે. જ્યેષ્ઠ સુદ બીજ, જ્યેષ્ઠ સુદ બીજમાં ઠાકોરજીને રથમાં પધરાવવામાં આવે છે કે મૈયા મેં રથ ચડપે ડોલુંગો, મૈયા મેં રથ ચડપે ડોલુંગો, યશોદા રથ દેખન કો આઈ. તો આવી સુંદર સુંદર લીલાનું ગાન કરવામાં આવે છે. રથયાત્રાના કીર્તનો, વો પટપીત કી ફેહરાન, સુંદર વદન રી દેખ્યો સદન શ્યામ કો, હસત હસત રથ હાક્યો, કીર્તનો આવે ને. તો એવા રથયાત્રાના પદો ગાવામાં આવે છે. આ પુષ્ટિ લીલા છે પ્રભુની, હો ભાઈ. અને રથ ક્યાં ચલાવવામાં આવે છે? ઘરની અંદર, કેમ કે પુષ્ટિ લીલા છે એટલે ગામમાં નથી આવતો. પુષ્ટિ લીલામાં રથ આપણા ઠાકોરજીનો આપણા ઘરની અંદર જ 2-3 આટા ફેરવી દે કે લ્યો રથયાત્રા થઈ ગઈ ભાઈ. પણ ઘરની બહાર જવાનું નથી. પછી પછી જો તુરંગ ચલત, એટલે ઘોડાઓ જે જોડેલા છે રથને, તો તુરંગ ચલત અવની પર ચંચલ રાગ મલ્હારી ગાવે. તે દિવસથી મલ્હાર રાગની આલાપચારી શરૂ થાય છે, ગોડ મલ્હાર. તો જેવી રીતના અશ્વો જે છે રથના એકદમ ઉતાવળા ચાલે છે. તુરંગ ચલત અવની એટલે ભૂતલ, ભૂમિ ઉપર. ચંચલ, એકદમ ચંચલ છે ઘોડાઓ. અને તે દિવસથી મલ્હાર રાગ શરૂ થાય છે. ઠાકોરજી રથમાં બિરાજે છે. બધા વ્રજભક્તો છે એ ઠાકોરજીને ભોગ ધરે છે, ઠાકોરજીને પોતપોતાના ઘરે પધરાવે છે. આપણે ત્યાં રથયાત્રાની ભાવનામાં ચારેય યુથના જે ભક્તો છે એના ભાવથી ચાર ભોગ આવે છે. અને ઠાકોરજી બધા ભક્તોને ઘરે પધારે છે. તો વ્રજ ભક્તન કો સુખ દે ગિરિધર ભોગ અનુપમ ભાવે, ભોગ અનુપમ લાવે. તો વ્રજ ભક્તોના ભાવથી
ચારેય યુથોના ભાવથી 4 ભોગ ધરીએ છીએ. અને આવો અનુપમ, જેનું કોઈ આપણે વર્ણન ન કરી શકીએ એવી સુંદર સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને રથયાત્રાના દિવસે રથમાં પધરાવવામાં આવે છે. ગોપી જન મન માન્યો કરી કે સજી આરતી ઉતરાવે. અને બધા ગોપીજનો છે તે દિવસે ઠાકોરજીને રથમાં પધરાવીને પોતપોતાના ઘરે પધરાવે છે અને ઠાકોરજીને સ્વામિનીજીની યુગલ સ્વરૂપની આરતી પણ કરે છે. અને ત્યાર પછી આવે છે કસુંબા છઠ. ઉખા ષષ્ઠી પરવ અનુપમ કસુંબી સાજ સજાવે. અને હવે તો અહીંયા સુધી તો પછી ઉષ્ણકાલ હોય એટલે સફેદ બધા સાજ ને શ્રૃંગાર ને બધું વસ્ત્ર ને સફેદ હોય. કસુંબા છઠથી બધા કલર શરૂ થાય, લાલ ને ધનુષ લહેરિયા ને એવા બધા ઘાટા ઘાટા કલર તે દિવસથી કસુંબા છઠથી આપણે ત્યાં શરૂ થાય. એટલે ઠાકોરજી એવા ધનક લહેરિયા ધારણ કરે છે. કસુંબા છઠના લાલ વસ્ત્ર આવે છે કે કસુંબી સાજ સજાવે બરખત મેહ ઘોર ચહુ દિસ્તે લીલા સકલ બનાવે. અને ત્યારે તો કસુંબા છઠે તો ચારે બાજુ વરસાદ વરસતો હોય ને સુંદર સુંદર કીર્તો મલ્હારના, ગોડ મલ્હાર, નટ મલ્હાર ના બધા કીર્તનો ગાય છે મારી સામે. બોલો પછી તો વલ્લભને ઘેર ભાવે ને, રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. તો એ રીતના બરખત મેહ ઘોર ચહુ દિસતે લીલા સકલ બનાવે. અને ઠાકોરજીને વિવિધ પ્રકારના શ્રૃંગાર આભૂષણ એવા ધરાવવામાં આવે છે. એવા સાજ ધનક લહેરિયાને એવા ધરાવવામાં આવે છે. અને એવી એવી કીર્તનો મલ્હારના, ગોડ મલ્હાર, નટ મલ્હાર, અરી ન મોરન કી ભાત દેખો નાચત ગોપાલા. હવે ને કટી તટ પર કિંકીણી બાજે નુપુર રૂન જુન કરે, અરી ન મોરન કી ભાત દેખો નાચત હે ગોપાલા. તો એ રીતના ઠાકોરજી છે નૃત્ય કરે છે, મોરની જેમ નાચે છે. ગોડ મલ્હારના, નટ મલ્હાર બધા કીર્તનો ગવાય છે. અને ત્યાર પછી હિંડોળા આવે છે. અષાઢ વદ એકમ ત્યાંથી હિંડોળા શરૂ થાય. અષાઢ વદ એકમથી હિંડોળા શરૂ થાય. તો હિંડોળાના ઉત્સવનું પણ ઠાકોરજી કહે છે. જુઓ, હિંડોલા શ્રાવણ મેં ગૃહ ગૃહ રચી લલિતા દીકન ઝુલાવે. બધા જ ઘરોની અંદર બધા ભક્તોના ઘરે હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. લલિતાજી લલિતા જોટા દેત આવે ને, લલિતાજી છે ઠાકોરજીને ઝુલાવે છે. તો આપણે ત્યાં પણ એ બધા ભક્તોના ભાવથી ઠાકોરજી પણ હિંડોળા ઝૂલે છે. ઠાકોરજીને હિંડોળામાં પધરાવવામાં આવે છે. અને પચરંગ વાગે વસ્ત્ર રંગ રંગની આભરણ બહુત ધરાવે. પચરંગ 5 કલરના લહેરિયા, 5 કલરના જે લહેરિયાઓ હોય એમાં સમુદ્રના લહેરિયા ને ઘણા બધા અલગ અલગ પ્રકારના લહેરિયા આવે. સમુદ્રના વેવ્સ હોય ને એવા લહેરિયા આવે. અને ધનક લહેરિયા આવે જે આકાશની અંદર ઇન્દ્રધનુષ હોય ને 7 કલરનું, એવા ધનક લહેરિયા પણ ઠાકોરજી ધરે છે ચાતુર્માસમાં હિંડોળામાં. પચરંગ વાગે વસ્ત્ર રંગ રંગની આભરણ બહુત ધરાવે. અને પછી હિંડોળાની અંદર શ્રાવણ સુદ ત્રીજ એટલે ઠકુરાણી ત્રીજ આવે. તો શ્રી ઠકુરાની ત્રીજી હિંડોરા બરસાને મન ભાવે. ઠાકોરજી બરસાનામાં હિંડોળા ઝૂલવા માટે પધારે છે. કાચના હિંડોળા તે દિવસે આવે છે. ઠકુરાણી ત્રીજના દિવસે કાચ હિંડોળા ઝૂલત. બરસાને મન ભાવે. બરસાનામાં પણ ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. કુંજન કુંજન ઝૂલી ઝુલાવત સરસ મધુર સુર ગાવે. કુંજ કુંજની અંદર બધા ભક્તો પ્રભુને ઝૂલે છે, સાથે ઝુલાવે છે અને સરસ મધુર સુર ગાવે અને સુંદર મધુર કીર્તનો ગાય છે. મલ્હારના, નટ મલ્હાર, ગોડ મલ્હાર અનેક પ્રકારના. અને ત્યારે એટલા સુંદર કીર્તનો મલ્હારના ગાય તો શું મધુર લાગે છે. જેવું વાતાવરણ હોય એવા જ કીર્તનો પણ આવે છે. અને પછી પવિત્ર એકાદશી આવે, શ્રાવણ સુદ એકાદશી. પવિત્ર એકાદશી નિશ આજ્ઞા લે મન મેં મોદ બઢાવે.
અને પવિત્ર એકાદશીના રાત્રિએ ઠાકોરજી સાક્ષાત ગોકુલચંદ્રમાજીએ પ્રગટ થઈને મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી હતી, એનું પણ અહીંયા ઉત્સવ મનાવે છે મહાપ્રભુજી. એવું ઠાકોરજી યશોદાજીને કહે છે. જુઓ, પવિત્ર એકાદશી નિશ આજ્ઞા લે મન મેં મોદ બઢાવે. આજ્ઞા લે એટલે ઠાકોરજીએ જે આજ્ઞા આપી, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. તો એ જે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવીને એના ઉદ્ધારની જે પ્રભુએ આજ્ઞા કરી એ સાંભળીને આચાર્યજી પણ મનમાં આનંદિત થઈ ગયા. કેમ કે ચિંતા હતી કે દૈવી જીવોનો ઉદ્ધાર કેમ કરવો, પરંતુ પ્રભુએ પ્રગટ થઈને ગોકુલમાં આ આજ્ઞા કરી બ્રહ્મ સંબંધની. તો બ્રહ્મ સંબંધ કીએ શ્રી વલ્લભ મિશ્રી ભોગ ધરાવે. ઠાકોરજીને ત્યારે એવી સુંદર કેસર મિશ્રી ધરવામાં આવે છે. બ્રહ્મ સંબંધ પવિત્ર એકાદશીના દિવસે, જે આપણા પુષ્ટિ સંપ્રદાયના પ્રાગટ્યનો દિવસ કહેવાય પવિત્ર એકાદશી. ઠાકોરજીએ આપણા ગુરુ કહેવાય, ઠાકોરજી આ સંપ્રદાયના ગુરુ કહેવાય. સમજો, આ પુષ્ટિ સંપ્રદાયનું પ્રવર્તન ઠાકોરજીએ કર્યું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવીઓ સર્વદોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા. એમાં આવે ને, તો બ્રહ્મ સંબંધ કીએ શ્રી વલ્લભ મિશ્રી ભોગ ધરાવે, દૈવી જીવ ઉદ્ધાર કીએ સબ પવિત્રા લે પધરાવે. તે દિવસે ઠાકોરજીને સુંદર સુંદર પવિત્રા ધરાવવામાં આવે છે. અને બધા ભક્તો પણ ઠાકોરજીને સ્વહસ્તે સિદ્ધ કરેલા પવિત્રા ધરાવે છે. અને ભયો પ્રગટ માર્ગ વલ્લભ કો વ્રજજન મોદ બઢાવે. જુઓ, પછી મહાપ્રભુજીએ ત્યારથી આ પુષ્ટિ સંપ્રદાયનું પ્રવર્તન કર્યું છે. અને બધા જ જે ભક્તો છે એને આનંદિત કર્યા છે, એનો ઉદ્ધાર કર્યો છે. દેવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રી મહાપ્રભુજી છે. ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે પુષ્ટિ સંપ્રદાયનું પ્રાગટ્ય કર્યું છે. અને ત્યાર પછી આવે છે હવે શ્રાવણ સુદ પૂનમ. શ્રાવણ સુદ પૂનમ, રક્ષાબંધન. તો રાખી બાંધત બહની સુભદ્રા મોતીને ચોક પુરાવે. અને રક્ષાબંધનના દિવસે તો બહેન સુભદ્રા ઠાકોરજીને અને બલરામજીને રાખી બાંધવા આવે છે. કેમ કે વ્રજમાં પ્રભુના કોઈ બેન નથી, એક સુભદ્રા છે, તો એને દ્વારકા લીલામાંથી વ્રજ લીલામાં લઈ આવવામાં આવે છે. રાખી બાંધત બહેની સુભદ્રા મોતીને ચોક પુરાવે. અને મોતીઓના ચોક પુરાવવામાં આવે છે. સુંદર સુંદર રાખીઓ બહેન સુભદ્રા બલરામજીને અને ભગવાનને બાંધે છે. બહેન સુભદ્રા રાખી બાંધત બલ ઓર શ્રી ગોપાલ કે, એ કીર્તન પણ આપણે ગાઈએ છીએ. ઠાકોરજીને તિલક કરવામાં આવે છે. તિલક કરત રોરી અક્ષત લે, એટલે જે કુમકુમ અક્ષત ચોખા વગેરેથી ઠાકોરજીને કુમકુમ કરી તિલક કરીને આરતી વારતી ભાવે. અને ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે છે. એ ઠાકોરજીને ગમે છે. ઠાકોરજી પણ પ્રસન્નતાથી રાખી બાંધે છે. યહ વિધિ નિત નૌતન. આ રાખી પછી જન્માષ્ટમી આવે. તો જન્માષ્ટમીથી તો આપણે સ્ટાર્ટિંગ થયા હતા, તો અહીંયા પાછું જન્માષ્ટમી આવી ગઈ. આખો વર્ષના ઉત્સવ આવી ગયા. આ બધી પુષ્ટિ લીલા કરતા મહાપ્રભુજી છે. યહ વિધિ નિત નૌતન સુખ મોકો વલ્લભ લાડ લડાવે. બોલો, યશોદાજીને ઠાકોરજી કહે છે એવું હરિરાયજીને દર્શન થાય છે કે મૈયા મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. હે ને? તો આ પુષ્ટિ લીલા છે. કેમ ભાઈ ન્યા ભાવે કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. એનું વર્ણન અહીંયા કરે છે કે યહ વિધ નિત નૌતન સુખ મોકો. નિત્ય નૌતન ઠાકોરજીને શ્રૃંગાર સામગ્રી, ઠાકોરજીને વિવિધ પ્રકારથી સુખ થાય એ રીતે બધા જ ઉપચાર મહાપ્રભુજી કરે છે. યહ વિધ નિત નૌતન સુખ મોકો વલ્લભ લાડ લડાવે. આ રીતના મહાપ્રભુજી મારી સેવા ખૂબ કરે છે, લાડ લડાવે છે. તો પછી ઠાકોરજીને મહાપ્રભુજીના ઘરે જ ભાવે ને ભાઈ.
મેં પછી કેવું સુંદર ઠાકોરજી કહે છે કે જુઓ, મેં જાણું કે વલ્લભ જાને કે નિજજન મન ભાવે. આ તો કોઈ બીજું જાણે જ નહીં. યશોદાજીને કહે છે કે હું જાણું આ બધું, અને મહાપ્રભુજી જાણે ને જે નિજજનો છે મહાપ્રભુજીના ઈ જાણે છે કે આ પુષ્ટિ લીલા શું છે. પુષ્ટિ લીલાનું જ્ઞાન બીજા કોઈને નથી થતું. એ તો હું જ જાણું છું, અને વલ્લભ જાણે, ને જે નિજજન હોય ઈ જાણે. બીજું કોણ જાણે? બોલો. વલ્લભ અને નિજજન ને ઠાકોરજી ત્રણ જ જાણે, બીજું કોઈ ન જાણે. કોણ નથી જાણી શકતા એનું વર્ણન હરિરાયજી કરે કે અતિ મતિ મંદ કર્મ જળ કલી કે જે મિથ્યા કરી જાને. એને કર્મ જળ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન, હે ને તેને સ્વપ્ન નહીં વ્યવહાર. જે કર્મ જળ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. તો એ અતિ મતિ મંદ, જેની મંદ બુદ્ધિ છે, જે કર્મ જડ છે, એવા કલિયુગના જે લોકો ભગવાનની આવી પુષ્ટિ લીલાને મિથ્યા કરે છે, મિથ્યા માને છે, એને કંઈ થોડો આવો જ્ઞાન થાય કે અનુભવ થાય. કે જે લોકો આ ભગવાનની લીલાને મિથ્યા માને, ભગવાનને શ્રી કૃષ્ણને માયા સબલ ઈશ્વર માને, ઠાકોરજીની લીલાને મિથ્યા માને, ભક્તિને મિથ્યા માને, પછી ઠાકોરજીના સ્વરૂપને મિથ્યા માને, ઠાકોરજીના ગુણોને મિથ્યા માને, એવા લોકોને તો આ લીલા સ્વપ્નય ન વિચારમાં આવે. અતિ મતિ મંદ કર્મ જડ કલી કે જે મિથ્યા કરી જાને. જે લોકો આ લીલાને મિથ્યા કરીને જાને, એને કાંઈ આવી અનુભૂતિ થાય? ન થાય. એ તો મતિ મંદ બુદ્ધિના છે, એના કર્મ ફૂટેલા છે, એને આવી અનુભૂતિ ન થાય. કોને થાય? તો હરિરાયજી છેલ્લે અદ્ભુત રહસ્ય સમજાવી દે છે કે રસિક કહે. આ લીલાનો અનુભવ કોણ કરી શકે ભાઈ? એ તો કયો, એની ચાવી તો આપો. રસિક કહે શ્રી વલ્લભ કૃપા બિન યહ ફલ કબહુ ન. બોલો. રસિક એટલે હરિરાયજી એમ કે છે કે આવું ફલ, આવી પુષ્ટિ લીલાનો જે આનંદ, આવું રહસ્ય મહાપ્રભુજીની કૃપા વગર તો કોઈને ન મળે. મળે? શ્રી વલ્લભ કૃપા વગર કોઈને ન મળે. મહાપ્રભુજીની કૃપાથી જ આવું ફલ મળી શકે. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે શ્રીમદાચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. લાસ્ટ લીટી વાંચો, જુઓ. રસિક કહે શ્રી વલ્લભ કૃપા બિન. મહાપ્રભુજીની કૃપા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઠાકોરજીનો સ્વરૂપાનંદ, ઠાકોરજીનો ભજનાનંદ કોઈ પ્રાપ્ત ન કરી શકે. યહ ફલ, ફલ કહ્યું છે. આ સેવાને, આ લીલાને ફલ કહી રહ્યા છે હરિરાયજી. કે આવી સેવા જો આપણને મહાપ્રભુજીની કૃપાથી મળી તો એ ફલરૂપ છે. ફલિત હોય, ફલરૂપ જાને. પણ મહાપ્રભુજીની કૃપા થાય તો આ આનંદ માણી શકે પુષ્ટિજીવ. બાકી તો ભટકતો રહીએ હવેલીમાં, બાકી તો ભટકતો રહીએ બીજી બધી જગ્યાએ. એને આ રસનો અનુભવ ન થાય. આચાર્ય ચરણોની કૃપા વિના આ રસનો અનુભવ કોઈને ન થાય. જે મહાપ્રભુજીના વાણી પ્રમાણે જીવન જીવે છે, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા જે ભક્તો છે, મહાપ્રભુજીમાં જે અનન્ય છે, એવા ભક્તોને જ આ આનંદ મળી શકે. બધાને આવો આનંદ પુષ્ટિ લીલાનો, ઠાકોરજીની સેવાનો આવો આનંદ ન મળે. એટલા માટે ઠાકોરજી કહે છે કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. બોલો. એટલે તો મહાપ્રભુજીના ગૃહે ભાવે. સુન મૈયા તું ડર મોહ માખન દૂધ દહો छिपावे. આ આખું આપણું ગોકુલનાથજીએ જે પુષ્ટિ લીલા જે ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં પ્રગટ કરી હતી, ઈ જ લીલા ફરીથી મહાપ્રભુજીએ ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો સેવા વિધિ શીખયો. હવે ને તો ઘરની અંદર મહાપ્રભુજીએ આ લીલાને ફરીથી પ્રગટ કરી છે. અને મહાપ્રભુજીની કૃપા હોય એને જે લીલાનો અનુભવ
બધાને આ લીલાનો અનુભવ ન થઈ શકે. આપણે હવે આગળની ટીકા લેવાનો સમય નહીં રહે, તો અહીંયા આપણે સમાપન કરીએ. આવતે વખતે આપણે આગળની ટીકા લેશું, એકાદી બે. આ પુષ્ટિ લીલાનું રહસ્ય હરિરાયજીએ લેવડાવ્યો, મેં કઈ થોડી લેવડાવ્યું. પણ આનંદ આવ્યો.